હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવી એકદમ ચટપટી અને એકદમ ટેસ્ટી એવી ભેળ, જેને બનવામાં બિલકુલ સમય નથી લાગતો. સો લેટ્સ બિગિન. સૌથી પહેલાં ભેળ બનાવવા માટે આપણે વઘારેલા મમરા તૈયાર કરવાના છે અને તેની સાથે સાથે થોડી સીંગ પણ આપણે શેકી લેવાની છે. તેના માટે અહીંયા એક મોટી કઢાઈની અંદર મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે. તેલની અંદર સૌથી પહેલાં આપણે કાચા સિંગદાણા એક નાની વાટકી જેટલા મેં અહીંયા લીધેલા છે તે આપણે એડ કરી દઈશું. ફ્લેમ મીડિયમ રાખીને આપણે સિંગદાણાને એકદમ ક્રન્ચી થાય તેવા સરસ શેકી લેવાના છે. તમે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે અને હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. તેલની અંદર આપણે હળદર ઉમેરી દઈએ તો તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે અને કલર પણ સરસ આવે છે. સાથે સાથે મેં અહીંયા 5 ચમચી જેટલી હિંગ પણ એડ કરી દીધી છે. ફરીથી આપણે તેલમાં હિંગ અને હળદરને સરસ રીતે સાંતળી લઈશું અને અહીંયા હવે હું બાસમતી મમરા મેં લીધેલા છે અને તે અહીંયા હું 200 થી 250 ગ્રામ જેટલા લઉં છું. અને હવે આપણે મમરાને સિંગદાણા અને તેલની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મમરાને થોડા હળવા હાથે મિક્સ કરવા. કઢાઈ આખી ભરાઈ જાય તો મમરા ઘણીવાર કઢાઈમાંથી બહાર નીકળી જતા હોય છે. તો આપણે સરસ રીતે મમરાને આપણે તેલમાં ગેસ અહીંયા સ્લો રાખીને જ આપણે પહેલાં સરસ રીતે મમરાને મિક્સ કરી લઈશું. મમરા થોડા મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મમરાને આપણે એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી સરસ રીતે શેકી લેવાના છે. મમરાની અંદર થોડો ઘણો પણ ભેજ રહેલો હોય તો તે નીકળી જાય. હવે તમે જોઈ શકો છો મમરા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે જે ચટણીઓ છે તે બનાવવાની શરૂઆત કરીશું. બહાર મળતી ભેળની અંદર સૌથી સરસ ટેસ્ટ લસણની ચટણીનો આવતો હોય છે. તેના માટે મેં અહીંયા 15 થી 20 લસણની કળી એક નાના મિક્સર જારની અંદર લીધેલી છે અને તેની સાથે અહીંયા હું 1.5 ચમચી જેટલું મરચું એડ કરું છું અને થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરીને થોડું પાણી એડ કરીને આપણે મિક્સરને થોડું જીરું પણ મેં એડ કરેલું છે અને થોડું મીઠું એડ કરીને થોડું પાણી નાખીને આપણે એકદમ સરસ રીતે આ ચટણીને મિક્સરમાં સ્મૂધ પીસી લઈશું. લસણની ચટણી પીસાઈને એકદમ સરસ તૈયાર છે. હવે આપણે કોથમીર ફુદીનાની એકદમ સરસ ચટણી તૈયાર કરીશું. તેના માટે મેં અહીંયા 20 થી 25 ગ્રામ જેટલો ફુદીનો અને 50 ગ્રામ જેટલી કોથમીરને ધોઈને તારવીને રાખેલી છે. તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તેની સાથે સાથે આપણે આ ચટણીને થોડી ઘાટી બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલા દાળિયાની દાળ પણ હું અહીંયા મિક્સરમાં જ એડ કરી દઉં છું. તેની સાથે મેં અહીંયા 3 જેટલા તીખા લીલા મરચાં અને એક થોડું મોળું એવું મરચું લીધેલું છે. સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અહીંયા મેં 1/4 ચમચી જેટલું મીઠું લીધું છે અને તેની સાથે એક લીંબુનો રસ પણ આપણે મિક્સરમાં જ એડ કરી દઈશું અને જરૂરિયાત મુજબનું પાણી નાખીને આપણે આ ચટણીને પણ એકદમ સ્મૂથ પીસી લેવાની છે. લીલી ચટણી પણ એકદમ તૈયાર છે. હવે આપણે ભેળને આપણે એસેમ્બલ કરવાની શરૂઆત કરીશું. તેના માટે મેં અહીંયા જે આપણે મમરા અને સિંગદાણા શેકીને રાખેલા હતા તે એક મોટા બાઉલની અંદર 2 મોટા ચમચા ભરીને, એટલે કે તમે સમજી શકો 2 મોટા બાઉલ ભરીને મેં એડ કર્યા છે. તેની સાથે મેં અહીંયા થોડા ફણગાવેલા મગ અને મઠને થોડું મીઠું અને હળદર નાખીને 2 સીટી લીધેલી હતી તે પણ હું એડ કરું છું. ભેળની અંદર ફણગાવેલા મઠ અને મગનો સ્વાદ એકદમ સરસ લાગતો હોય છે. જો તમને ના પસંદ હોય તો તમે ના નાખશો. તો અહીંયા મેં એક નાનું એવું બટેટું છે તે પણ બાફીને રાખેલું છે. સાથે સાથે એક નાની ડુંગળીને ઝીણી સમારીને રાખેલી છે તે, થોડા દાડમના દાણા અને થોડા ઝીણા કાપેલા ટામેટાં અને એકદમ ઝીણી સમારેલી કાચી કેરી પણ એડ કરી છે. તમને આમાંથી જે વસ્તુ ગમતી હોય અથવા તો ઘરમાં જે વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. હવે અહીંયા થોડો એવો જે ચવાણું બહાર રેડીમેડ મળે છે તે ચવાણું
અને તેની સાથે સાથે ઝીણી સેવ જે આવે છે તે પણ આપણે ભેળમાં થોડી ઘણી એડ કરી દઈશું. ભેળને એકદમ ચટપટી બનાવવા માટે અહીંયા હું 1.5 નાની ચમચી જેટલો ચાટ મસાલો પણ એડ કરું છું. અને હવે આપણે જે ચટણી બનાવીને રાખેલી હતી તે અને તેની સૌથી પહેલાં અહીંયા હું ગ્રીન ચટણી એડ કરીશ. તમને જેટલી અનુકૂળ આવતી હોય તેટલી એડ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી જેટલી પહેલાં એડ કરી છે. સાથે સાથે જે લસણની ચટણી છે તે પણ હું 2 ચમચી જેટલી નાખું છું. સાથે જ મેં અહીંયા આંબલી અને ખજૂરની ચટણી પણ બનાવેલી છે, તે પણ આપણે ભેળમાં એડ કરી દઈશું. તમારે જો આ આંબલી અને ખજૂરની ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને ઉપર કોર્નરમાં તમને તેની લિંક મળી જશે. હવે આપણે આ બધી ચટણીને ભેળની અંદર એકદમ સરસ રીતે 2 મોટા ચમચા વડે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ભેળ અહીંયા મિક્સ એકવાર થઈ ગઈ છે. મને થોડી લીલી ચટણી ઓછી લાગે છે તો અહીંયા હું થોડી લીલી ચટણી વધારે એડ કરું છું. તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે સહેજ કોરી અને થોડી ક્રન્ચી એવી ભેળ પસંદ કરતા હોય તો તમારે ચટણી ઓછી નાખવી, અને જો તમને એકદમ વધારે ચટણીવાળી ભેળ પસંદ હોય તો તમારે એ પ્રમાણે નાખવી. અહીંયા મને આ મીડિયમ ના બહુ જ ભીની અથવા તો ના એકદમ કોરી ભેળ પસંદ છે, તો એ ભેળ મારા માટે અહીંયા રેડી છે. હવે આપણે તેને એક ડીશની અંદર લઈને સર્વ કરી લઈશું. એક પ્લેટની અંદર સૌથી પહેલાં આપણે જે ભેળ બનાવી અને રાખેલી હતી તે આપણે એડ કરીશું. એકદમ બહાર જેવી ભેળ બનાવવા માટે જે થોડા ઘણા દાડમના દાણા, ટામેટાં, ડુંગળી એ પણ આપણે ઉપરથી એડ કરી લઈશું. છેલ્લે જો ઘણી બધી ઝીણી સેવ ના નાખીએ તો ભેળનો એટલો સરસ બહાર જેવો ટેસ્ટ અને લુક આવતો જ નથી. તો એકદમ સરસ અડધી વાટકી જેટલી મેં અહીંયા ઝીણી સેવ એડ કરેલી છે અને ઉપરથી થોડી એક્સ્ટ્રા ચટણી પણ એડ કરી દઈશું. તો આપણી ભેળ એકદમ રેડી છે. તમે આ ભેળને જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આજ માટે બસ આટલું જ. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.